કૃપાળુ પરમાત્મા સ્વામિનારાયણ ભગવાન અને મારા લાડીલા પરમ પૂજ્ય સદગુરુ ધ્યાની સ્વામી શ્રી, પરમ પૂજ્ય સત્સંગભૂષણ સ્વામી શ્રી, પરમ પૂજ્ય ન્યાલકરણ સ્વામી શ્રી, આપણે અહીં બહુ સુંદર અમને લાભ આપ્યો અને ઇન્ડિયાથી છેક તકલીફ બેઠી આટલી ઠંડીમાં અહીં પધાર્યા. એ ખરેખર એમાં પરમ ભગવતી મીરાણીએ કહ્યું હમણાં ઘનશ્યામભાઈએ કે સ્વાર્થી છે એમ, પણ સંત એટલા બધા નિસ્વાર્થી છે કે આપણો સ્વાર્થ જો ક્યારેય જોતા નથી. આપણી કોઈ પણ તકલીફ હોય, કોઈ પણ મુશ્કેલી હોય, આપણે એમને વિનંતી કરીએ, આપણી બધી તકલીફ પોતાની તકલીફ સમજી મહારાજને પ્રાર્થના કરે, આપણી બધું દુઃખ દૂર થઈ જાય. પુરુષોત્તમ પ્રકાશમાં કહેલું છે, સંત કૃપાએ સુખ ઉપજે. જ્યારે દુઃખી થઈ જઈએ આપણે સ્વામીજીને પ્રાર્થના કરીએ. મારા જીવનમાં તો ઘણા પ્રસંગો બન્યા છે. બહુ મોટી એક વખત મારા ફેમિલી પર મુશ્કેલી આવેલી. મેં ભાવેશભાઈને વાત કરી. ભાવેશભાઈ કેટલા બધા ફોન કર્યા ગાંધીનગર સ્વામીશ્રીને. સવાર, બપોર, સાંજ, રાત્રે 10 વાગે 12 વાગે મને ફોન કરે, કનેક્ટ કરે થયું નહીં. પર સ્વામીજી એક જ વસ્તુ કે કઈ ચિંતા કરવાની જરૂર નથી, બધું સારું થઈ જશે. અને એ સ્વામીજીની કૃપાથી અત્યારે કોઈ તકલીફ આપણા ઘરમાં છે નહીં. એટલે હું તો કહું છું કે એમને યાદ કરીએ અને દુઃખ જતું રહે, સુખ આવે અને બધા કામ આપણા સરી જાય. સંત કૃપાએ સુખ ઉપજે, સંત કૃપાએ સરે કામ, સંત કૃપાએ પામીએ પૂર્ણ પુરુષોત્તમનું ધામ. સંત સેવ્યા તેણે સર્વે સેવ્યા અને સેવ્યા શ્રી હરિ ભગવાન. ઋષિ મુનિ સેવ્યા દેવતા, જેણે સંત કર્યા રાજીમાન. આપણા અમૃતભાઈ ઠક્કર, આપણા સુરેશભાઈ ઠક્કર, સંદીપભાઈ કોટક, ઘનશ્યામભાઈ મીરાણી, અમારા ભાવેશભાઈ, બંદીશભાઈ, બધા એટલા બધા સ્વામીશ્રીને રાજી કર્યા છે કે ખરેખર આપણા બધા એનું બહુ સારું નસીબ છે કે આપણે જ્યારે જ્યારે સ્વામીની જરૂર પડે, જ્યારે કોઈ પ્રોગ્રામનું આયોજન થાય, બધાએ ભેગા મળીને બહુ સરસ આટલું આયોજન કરે છે આપણા માટે. અને સંતની તાકાત કેવી હોય! વ્યાપકાનંદ સ્વામી જો ઘોડી મરી ગયેલી અને એને જીવતી કરી. ગોપાળાનંદ સ્વામી કષ્ટભંજન હનુમાનદેવની મૂર્તિ જ્યારે પધરાવી સારંગપુરમાં, લાકડી એમના દાઢીની નીચે ટેકવી અને નજર કરી તો મૂર્તિની અંદર ધ્રુજારી આવી ગઈ, હનુમાનજીમાં શક્તિ આવી ગઈ. આ બધી હું વાત કરું છું શ્રીજી મહારાજના વખતની, કે જ્યારે શ્રીજી મહારાજ હયાત હતા. પરંતુ અત્યારે જો શ્રીજી મહારાજ હયાત ના હોય અને આપણને એવો લાભ જોઈતો હોય તો આપણા ધ્યાની સ્વામી શ્રી, કે જે એમના ઐશ્વર્યથી, એમની શક્તિથી, એમની તાકાતથી આપણને બધાને હજારોની, લાખોની, કરોડો પર છે, એમના આપણને ખબર છે. એટલે એ જ કોટીના સંત આપણને મળ્યા છે. અને કાયમ શ્રીજી મહારાજની મૂર્તિમાં ધ્યાન, કારણ કે શ્રીજી મહારાજે કહેલું છે અને બધું સાકાર કરેલું છે એમણે. મારી મૂર્તિમાં મન અનુરાગે, તેને નજર કે ચોટ ન લાગે, કાળ કર્મ કે માયા કદાપી મારા ભક્તને સંતાપી ન શકે. આ શ્રીજી મહારાજ કહે છે. પણ આ બધી જે લાઈનો છે મારા માટે સ્વામીજીના ચરણ માટે હું વિચારું છું ઘણી વાર કે મારી મૂર્તિનો શોખ સ્વામીજીના ચરણમાં જ છે. કારણ કે એમના ચરણમાં લેવાથી કોઈ તકલીફ, કોઈ મુશ્કેલી આપણને રહે નહીં. એક પ્રસંગ મને યાદ આવી ગયો. એક શેઠ કંઈક માઉન્ટ આબુને ત્યાં આગળ એમનો કોઈ બંગલો હશે અને માઉન્ટ આબુમાં હિલ ઉપર બંગલો હોય એટલે કૂતરો રાખવો પડે રક્ષા કરવા માટે, કોઈ ખોટા માણસો બેસી ન જાય ઘરમાં.
તો કોઈ બે સંતોને ત્યાં પધરામણી કરવા માટે જવાનું થયું છે અને એમણે કહ્યું કે પધારો સ્વામીજી ઘરે. એટલે સંતો શેઠ ઘરમાં હતા. સ્વામીજીને કાર મોકલી. સ્વામીજી 2-3 સંતો ગયા છે ત્યાં અને જેવા દરવાજાની આગળ ઉભા રહ્યા ઝાંપાની અંદરથી કૂતરાએ ભસવાનું શરૂ કરી દીધું. કારણ કે કૂતરો સંતોને ઓળખે નહીં. બહુ આલ્સેશન કૂતરો હતો. જો છૂટો મૂકે તો માણસને મારી નાખે એટલી બહુ વિકરાળની શક્તિ બધી રીતે. તો પછી એકદમ શેઠને ખબર પડી એટલે અંદરથી બહાર આવ્યા અને કૂતરાનું નામ હતું ટપુ. એટલે એમણે કહ્યું ટપુ બસ. એટલે શાંત થઈ ગયો કૂતરો. પછી અંદર લઈ ગયા સંતોને બેસાડ્યા. શેઠ એવું બોલ્યા કે ટપુ બસ. એટલે કૂતરો શાંત થઈ ગયો. એ જ કૂતરો કે જે ભસવા કરડવા મારી નાખવા તૈયાર થઈ ગયેલો અજાણ્યા વ્યક્તિને જોઈને. પછી સંતો બેઠા એની પાસે કૂતરો બેઠો પૂંછડી પટપડવા માંડ્યો. સંતોના ચરણને ચાટવા લાગ્યો એ કૂતરો. એટલે સંતોએ કહ્યું શેઠને, શેઠ આવું કેમ? બહાર અમે હતા, તમે અંદર હતા, અમે આવ્યા, કાર ઉભી રહીને એકદમ ભસવા માંડ્યો, અમને બીક લાગી કે હમણાં આવી બનવા માંડો એમ. અને તમે એને કહ્યું ટપુ બસ. તો કે શાંત થઈ ગયો એકદમ, કેમ કશું કર્યું નહીં? શેઠ એવું કહ્યું કે આ મારો પાડેલો કૂતરો છે. એટલે હું એને કહું ને કે બસ ટપુ બેસી જાય. એટલે બેસી જાય. એમ આપણા અંતઃશત્રુઓ છે કામ, ક્રોધ, લોભ, મોહ, માયા, મદ, મત્સર, માન, દ્વેષ, ઈર્ષા, અહંકાર. ભક્તિ કરવી છે આપણે. સ્વામીજીને ચરણે જઈએ. સ્વામીજી ધ્યાન નથી થતું. સ્વામીજી આવી રીતે આ અંતઃશત્રુ નડે છે. એટલે સ્વામી અંતઃશત્રુને આજ્ઞા કરે કે ભાઈ ટપુ બસ બેસી જાય. એ તમે જોવો છો કે જેને જેને સાચી નિષ્ઠા એમના ચરણમાં છે એને અંતઃશત્રુઓ નડતા નથી. એટલે આવા મહાન સંતની વધારે તો હું વાત શું કરું. અત્યારે આપણે સમયની મર્યાદા છે. પણ ખરેખર આપણું બહુ મોટું નસીબ છે. આવા પરમ કૃપાળુ પરમાત્માએ આપણને સરસ સંત આપ્યા છે. બધાએ સાથે મળીને પ્રાર્થના કરજો. વિનંતી કરું છું આજે નહીં દરરોજ પૂજામાં કે આપણા પરમ પૂજ્ય સ્વામીશ્રીનું શરીર બહુ સારું રહે અને આપણને વર્ષોના વર્ષો સુધી હજુ ખૂબ ખૂબ લાભ આપે. દર વર્ષે અહીંયા અમેરિકા આવે આપણને સત્સંગ તાજો કરાવવા. એવી પ્રાર્થના દરરોજ કરજો પૂજામાં. સ્વામિનારાયણ ભગવાન. મેં નતું કીધું કે જેવો સરસ ગાય છે એવો સુંદર પ્રવચન કરે છે. શૈલેષભાઈ, અમારા સૌ શિબિરાર્થીઓ વતી હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આપ આવી તબિયત હતી તો પણ અહીંયા આવી અને આપના સુંદર કંઠનો લાભ આપ્યો. પ્લીઝ ગીવ અ બિગ હેન્ડ. એમણે એક સુંદર વાત કરી કે સંત કૃપાએ સરે કામ, સંત કૃપા થકી પામીએ પૂરણ પુરુષોત્તમ ધામ, સંત કૃપા થકી અક્ષરધામ મળે. તો એક સુંદર નાનો પ્રસંગ યાદ આવ્યો. એક વખત ગોપાલ સ્વામી પોતાના વૃંદ સાથે એક તળાવના કિનારે બેઠા હતા, પૂજા કરતા હતા. ત્યારે એક બ્રાહ્મણોનું બી વૃંદ હતું. એ પણ નાઈ ધોઈને પૂજા કરતો હતો. એમાંથી એકાદ બે બ્રાહ્મણને કંઈક કોલેરા થઈ ગયો. આ બાજુ ગોપાલ સ્વામીનો પૂજા કરી અને આંખ ખોલવી અને આ બાજુ પેલા બ્રાહ્મણનું કોલેરાથી મૃત્યુ થયું. સંત તો દયાળુ હોય, એની કરુણા દ્રષ્ટિ પેલા બ્રાહ્મણ ઉપર પડી. સીધો જ બ્રાહ્મણ અક્ષરધામમાં પહોંચી ગયો. ગોપાળાનંદ અતિ સમર્થ હતા. એમના શિષ્ય વિજ્ઞાનદાસજી, ભાઈ સમર્થ ગુરુના શિષ્ય પણ સમર્થ જ હોય ને, એમણે સમાધિમાં જોઈ લીધું કે આ તો કે અક્ષરધામનો અધિકારી નતો, સાવ કે નબળો જીવ હતો. એને અક્ષરધામમાં મોકલી આપ્યો સ્વામીએ. જઈને મહારાજને કીધું, મહારાજ ગુણાતીર્થ સ્વામીએ તો ખોટું કર્યું. મહારાજે કીધું, શું કર્યું? ત્યારે પેલા વિજ્ઞાનદાસજી સ્વામીએ વાત કરી કે આ તો એક બ્રાહ્મણ હતો, એ કાંઈ અક્ષરધામનો અધિકારી નતો, પણ ગુણાતીર્થ સ્વામીએ અમે દ્રષ્ટિ કરી અને એને સીધો અક્ષરધામમાં મોકલી આપ્યો. એવું તો કેમ કરાય? ત્યારે મહારાજે જે જવાબ આપ્યો ને એ આપણા સૌને ખૂબ કામ લાગે એવો છે. મહારાજે કીધું કે ગુણાતીતાનંદ સ્વામી તો સ્વતંત્ર મૂર્તિ છે. એ ભલે જીવ અક્ષરધામનો અધિકારી નતો, પણ એ ધારે તો એક જીવ નહીં, આ આખા બ્રહ્માંડને અક્ષરધામમાં મોકલે ને તો અમે કાંઈ ન કહીએ. આપણાને એવી જ સામર્થ્ય વાળા
સદગુરુ જ્ઞાનેશ્વરી મળ્યા છે. બસ આપણે એક જ વસ્તુ કરવાની જરૂર છે, એની આમી દ્રષ્ટિમાં રહેવું, સ્વામીની સામે રહેવું. ક્યાંક દ્રષ્ટિ પડી જાય તો આપણું પણ કામ થઈ જાય. આ શિબિરમાં સૌથી વધારે કોઈએ મહેનત કરી હોય, શિબિર નહીં, સ્વામીજીને પહેલે પ્રથમ તો અહીંયા અમેરિકા લાવવા માટે આમંત્રણ આપી પ્રેમપૂર્વક સમજાવવા, એ કામ ભાવેશભાઈનું હતું કે સ્વામીજી આ રીતે અમે શિબિર કરીએ છીએ અને આપ આવો. સ્વામીજીને સમજાવ્યા. ભાવેશભાઈનો પ્રેમ એટલો બધો કે સ્વામીજી કે હા અમે આવશું. એમના પ્રેમને માન આપી એટલે આ બધો લાભ જે આપણને મળે છે એના સાચા અધિકારી ભાવેશભાઈ છે. બે મહિનાથી સતત જ્યારથી ખબર પડી કે સ્વામીજી પધારવાના છે, સતત એમના તૈયારીમાં લાગ્યા હતા. કેમ કરશું, કેમ ફંક્શન કરશું. અરે ઘણી વખત તો રાત્રે 3 વાગે મને ફોન કર્યો છે. રાત્રે મેં કહ્યું ભગત તમે સુવો છો કે નહીં? પણ એમને એ જ ચિંતા કે કેમ કરીને સ્વામીજીનો ફંક્શન સારું થાય, સ્વામીજીની યાત્રા સુખદાયી નીવડે અને વધારેમાં વધારે હરિભક્તો સ્વામીજીનો લાભ લે. તો એવી તનતોડ મહેનત કરી અને એમણે આ આખો સ્વામીજીનો પ્રવાસ બહુ સરસ રીતે ઉજવે એવી એમણે મહેનત કરી છે. એવા ભાવેશભાઈ પટેલ એમને વિનંતી કરું કે આપણા અમેરિકાના સૌ હરિભક્તો વતી, હવે આપણે બીજા કોઈ પ્રવચન લેવા નથી, તો જે બાકી રહ્યા બધા વતી, મારા ને તમારા વતી ભાવેશભાઈ એમનું મંતવ્ય રજૂ કરશે. પરમ કૃપાળુ સ્વામિનારાયણ ભગવાન એના સાનિધ્યમાં અતિશય મોટા એવા સત્પુરુષ પરમ પૂજ્ય સદગુરુવર્ય જ્ઞાની સ્વામીજી તથા પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી સત્સંગ ભૂષણદાસજી સ્વામીશ્રી તથા પરમ પૂજ્ય સ્વામીશ્રી નિહાલકરણદાસજી સ્વામીશ્રી એમના સાનિધ્યમાં બિરાજમાન એવા સર્વે ગુરુબંધુઓ, શિબિરમાં આપણે જે 2 દિવસ આનંદ માણ્યો, આવા સત્પુરુષનું સાનિધ્ય આપણને મળ્યું. ટાઈમ ઓછો છે, ટૂંકમાં જ મારું વક્તવ્ય રજૂ કરવાનું છે. તો કહું તો શ્રીજી મહારાજે ઉચ્ચરામૃતમાં સભા ભરીને બેઠા છે. મુક્તાનંદ સ્વામી મહારાજ પ્રત્યે હાથ જોડીને પ્રશ્ન પૂછ્યો, મહારાજ જે આત્મસત્તારો પડતા હોય એ પુરુષના લક્ષણ શું છે? મહારાજ એનો જવાબ આપે છે કે શિવજીના બ્રહ્માજી હતા એ તો નારદ જેવાના પણ ગુરુ હતા, પણ એને જો ગુણા દેશ કાળ ક્રિયા મંત્ર દીક્ષા ધ્યાન શાસ્ત્ર અને સંગ આ 8 એવાના પૂરા નતા ને તો એને માટે વિઘ્ન આવ્યું. મને આ શિબિરમાંથી વિચાર આવ્યો કે 8 તો આપણે કોઈ કરી શકીએ એમ નથી, હું તો નથી કરી શક્યો. તો જો બધા વાનામાં એક વાનો આવે, એક વાનો કરીએ ને તો 8 વાના થઈ જાય. દેશકાળ આપણી કોઈની સામર્થ્ય નથી સિવાય ભગવાનને આવા સત્પુરુષ કે સુધારી શકે. આપણી ક્રિયા
તો એક આપણે જ જાણીએ છીએ, આવા સત્પુરુષ જેની અંતરદ્રષ્ટિ એ જોઈ શકે છે અને અંતર્યામી એવા ભગવાન જાણે છે કે આપણી ક્રિયા કેવી છે. શાસ્ત્રમાં મહારાજે કહ્યું કે લખ્યું તો બધું જ છે, પણ સત્પુરુષના મુખ થકી સમજાય છે. મંત્ર જાપ કરી શકતા નથી, ધ્યાન કરી શકતા નથી, તો સહેલામાં સહેલું પરમ ભગવતી શ્રી ઘનશ્યામભાઈ જેમ કહ્યું એમ કે દાસાનું દાસ થઈ જવું. એમ મને પણ એક આ શિબિરમાંથી એક મળ્યું આજે કે સંઘની શુદ્ધિ રાખવી. એક સંઘ જો સારો મળી જાય તો બાકીના સાતવાના એની માટે સુધરી જાય. ઘણા હરિભક્તો કહે છે કે સ્વામીજીના આશીર્વાદથી, ભક્ત એમની સેવાથી, એમની આજ્ઞામાં વર્તવાથી કેટલા એને ભગવાનની મૂર્તિ દેખાય છે. વગર ધ્યાન કરે, વગર ધ્યાન શીખે ભગવાન દેખાય છે. પરમ ભગવતી શૈલેષભાઈ કહ્યું એમ કે અંતઃશત્રુ ઉપજવતા હોય તો જેમ કૂતરાનો માલિક કૂતરાને એમ કે ટપુ બેસી જા, એમાં સત્પુરુષ જો એક અમી દ્રષ્ટિ કરી દે ને તો તમારા અંતઃશત્રુ ટળી જાય. તો સંઘની શુદ્ધિ, મહારાજ કે જો આવા સંઘની, તો આઠેવાના જેના ના હોય એને માથે વિઘ્ન આવે. એટલે મહારાજે કહ્યું કે જેના ધર્મ કયા છે એ પ્રમાણે વર્તવું. પછી અંત્યમાં મહારાજને એમ દયા આવી જી કે તોય કોઈ આમ રહી શકે એમ છે નહીં. એટલે મહારાજે એક લાઈન વળી ઉમેરી કે જેવા સત્પુરુષ હોય એની આજ્ઞામાં સતત એ કયા વર્ત્યા કરે એ જ આત્મસત્તા તરફ વર્તવા બરાબર છે. તો આપણે તો આત્મસત્તા તરફ વર્તી શકીએ એમ નથી, આઠેવા ના કરી શકીએ એમ નથી, પણ જે આવા સત્પુરુષના શરણમાં આપણે માથું મૂકી દઈએ અને કેમ આપણે એને આજે ઓળખતા હોઈએ, કાલે ઓળખતા હોઈએ કે આખી જિંદગી પર્યંત ઓળખતા હોઈએ, પણ જો એની સમજણમાં આપણે સમજણ ના મેળવીએ, એનો એક સ્વામિનારાયણ ભગવાનના સિદ્ધાંતોને જે સમજ્યા છે એને આપણે સમજવાનો જો આપણે પ્રયત્ન ના કરીએ, એમને શું ગમે છે અને શું નથી ગમતું એ જો આપણે ના સમજી શકીએ તો આપણે ઓળખ્યા છતાં પણ ના ઓળખ્યા બરાબર છે. એટલે સંઘની શુદ્ધિ બહુ જ જરૂરી છે. એના ઉપર એક પ્રસંગ યાદ આવે છે. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી શ્રીજી મહારાજની આજ્ઞાથી ગામડે વિચરણ કરતા હતા. સ્વામી એક ગામમાં પધાર્યા તો ગણેશ પટેલ કરીને ભક્ત હતા. તે બહુ જ મુમુક્ષ જીવ હતા અને ગામના પટેલ હતા, મુખિયા હતા, સરપંચ હતા, આગેવાન હતા. એટલે ગામમાં જે કોઈ સંત બાવા ફકીર જે કોઈ આવે બધાને પોતાને ઘેર પધરામણી કરાવે, રાખે, જમાડે, ખૂબ પ્રેમથી રાખે ને એને સુખિયા કરીને ભરાવે. સ્વામી ગામમાં પધાર્યા, દીકરાનું લગ્ન હતું ગણેશ પટેલના ઘરે, દોડધામમાં હતા, સ્વામીની સેવામાં પહોંચી શક્યા નહીં. બે ચાર ગામના લોકોએ કહ્યું કે ભગત કોઈ સાધુ બાબા આવ્યા છે, ધર્મશાળાએ ઉતારો કર્યો છે અને તમે આજે સેવાથી વંચિત છો. ત્યારે ગણેશ પટેલ દોડતા ગયા અને સ્વામીના ચરણમાં માથું મૂકી અને કહેવા માંડ્યા કે ભૂલ થઈ ગઈ, રાજી રહેજો, 1-2 કલાક મારે પહોંચવામાં મોડું થયું. તો સ્વામી પૂછે કે કેમ મોડું થયું? તો ગણેશ પટેલ કહે છે કે સ્વામી દીકરાનો લગ્ન છે ને એની દોડધામમાં બહુ ચાલે છે એટલે થોડું મોડું થઈ ગયું. ગુણાતીતાનંદ સ્વામીનો સ્વભાવ આપણને સર્વેને ખબર છે, સીધો ઘા કરતા. સ્વામી કે દીકરાના લગ્નની આટલી બધી તૈયારી કરો છો પણ જીવાત્માના મોક્ષ માટેની કઈ તૈયારી કરી છે? ગણેશ ભગત કહે છે કે સ્વામી જીવાત્મા શું, આત્મા શું, પરમાત્મા શું, મોક્ષ શું, મને એની કાંઈ ખબર નથી.
સ્વામી કે આ સ્વામિનારાયણ ભગવાન છે, સર્વોપરી છે, એનું શરણું સ્વીકારો, એની કંઠી ધારણ કરો અને અમે કહીએ એમ કરો તો તમારું જીવનું રૂડું થઈ જાય અને મોક્ષ થઈ જાય. સ્વામીએ કંઠી પહેરાવી અને કહ્યું કે આપ વ્યવહાર કાર્ય કરો, સાથે સાથે ભગવાનનું ભજન ભક્તિ પણ કરજો અને અમે કહીએ એમ કર્યા કરજો અને ટાઈમ મળે ગઢડી મહારાજના દર્શન કરવા આવજો તો મોક્ષ થશે. અને પંચવટમાંની ને બીજી ઘણી સ્વામીએ ત્યાગ વૈરાગ્યની ઘણી વાતો કરી. તો ગણેશ પટેલ કે સ્વામી આ તમે બધી મને વાત કરી એક દાડામાં, મને તો કાંઈ ઉતરી નહીં અને ક્યાંથી શરૂઆત કરું એ ખબર પડતી નથી. તો સ્વામી કે એ તો કર્યા વગર છૂટકો જ નથી, કરવું તો પડશે જ. તો ગણેશ પટેલ કે આવા મોટા તમે સંત છો અને તમે આવા મોટા ભગવાનને રાખો છો સાથે ને સાથે, અને છતાંય મારા જેવા પામર જીવને જો ખાલી તમારો સંગ થયો એને કરી અને મારું જો શ્રેય ના થાય, મારો મોક્ષ ના થાય, જીવાત્માનો ઉદ્ધાર ના થાય તો મારે તમને શું કરવાના? સ્વામી રાજી થઈ ગયા કે આણે તો મને જબરો પકડ્યો છે. રાજી થઈ ગયા અને માથે હાથ દઈને કે ભલે મહારાજના દર્શન કરવા ગઢડે આવજો. થોડો ટાઈમ વીત્યો અને પછી ગણેશ ભગત ગઢડે દર્શન કરવા ગયા, સ્વામીના અવતારે ગયા, સ્વામી મહારાજ પાસે લઈ ગયા અને એક જ દિવસનો સંગ અને મહારાજની પાસે ગયા અને મહારાજની મૂર્તિનું દર્શન થયું અને અંતઃકરણ ટાઢું થઈ ગયું અને મહારાજને કે મહારાજ મને સાધુ કરો. અને મહારાજે ગણેશ ભગતને સાધુ કરી અને યોગાનંદ મુનિ નામ આપ્યું. આજ આપણને પણ એવા મહાન સત્પુરુષનો યોગ થયો છે. સ્વામી આપણને કહે છે કે અમારે કોઈ સાધુ કરવા નથી, અમે અમેરિકા કોઈ સાધુ કરવા આવ્યા નથી, પણ આજે અમે હવે સત્પુરુષનો યોગ થયો છે તો એના જેવા સેવા સમજી એની આજ્ઞામાં સતત વર્તવું તો આપણું શ્રેય થશે ને થશે જ. બસ એક જ વાત રાખવું, આપણું મનનું મૂકી અને એમની આજ્ઞામાં વર્ત્યા કરવું તો આપણું ખૂબ ખૂબ સુખ આ લોકમાં અને પરલોકમાં પણ ખૂબ સારું થશે. બીજું કે હવે આપણે શિબિરની પૂર્ણાવતિ થશે, ત્યારબાદ આપણે થોડીક ઔપચારિક જે વિધિ કરવાની છે એની પરમ ભગવદીય ડોક્ટર શ્રી સંદીપભાઈ કહેશે, પણ તે છતાંય પહેલે દિવસથી જ પરમ પૂજ્ય સ્વામીશ્રી અહીંયા પધારવાના હતા. એ દિવસથી માંડી અને આજ સુધીમાં, અત્યારની ઘડી સુધીમાં નામી અનામી જે કોઈ હરિભક્તોએ દેશ વિદેશથી, ન્યુઝીલેન્ડથી, બધેથી પધારેલા, કેનેડાથી હરિભક્તો જે પધાર્યા છે એ બધાનો જે હરિભક્તોએ સેવા કરી છે તે બધાનો પૂજ્ય સ્વામીજી વતી ખૂબ ખૂબ સર્વેનો આભાર માનું છું. અને જ્યારે સ્વામીજીનો પ્રસંગ અહીંયા પધારવાનો થાય ત્યારે આવીને આવી રીતે ખૂબ ખૂબ સાથ સહકાર આપજો. તમારી બધાની સેવામાં કંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો અને ખાસ સ્વામીજીને કે અમારી કંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો અને રાજી રહેજો અને આવા નવા અમને ખૂબ ખૂબ ઉત્સવ સમયને લાભ આપજો અને વહેલા ફરી પધારજો. જય શ્રી કે સ્વામીજી ભલે આપણાને ભગવાન નથી પહેરાવા આવ્યા પણ સાધુ બનાવવા તો આવ્યા જ છે, ધોરા કપડા વાળા સાધુ. એટલે એ તો આપણે કરવું જ પડશે. અક્ષરધામ જવું હોય તો એમની એવી તાકાત છે કે એમના શિષ્યો અને ઘણા શિષ્યો તો એવા છે કે બીજા સંપ્રદાયના સંતો કરતા પણ વધારે ધર્મ નિયમ પાળતા હોય છે. એવી એમની તાકાત છે કે એ ગધેડાને ગાય બનાવે એમ કીધું ચાલે. પણ એવું કોણ કરી શકે જે પોતે હોય તે કહે છે ને, સંત और पारस में इतना अंतरा तू जान
इतना अंतरा तू जान, एक लोहे को कंचन करे और दूजो करे आप समान। મેં પહેલા કીધું કે સત્કર્મોની પૂર્ણાહુતિ હોય નહીં, માત્ર આરામ જ હોય. અહીંયા આપણે આ સ્વામિનારાયણ સત્સંગ શિબિરને વિરામ આપીએ છીએ. સ્વામીજીને પ્રાર્થના કરીએ, અમારી ભૂલ ચૂક થઈ તો ક્ષમા કરજો. આપ સર્વે દેશ વિદેશથી દૂર દૂરથી પધારી અને આ પ્રસંગને ટીપાવ્યો તો બધાનું નામ નથી લેતો પણ સૌનો આભાર માનું છું. અને પૂર્ણાહુતિ નો પ્રસંગ તો અઘરો હતો જ, સર્વનો બહુ આનંદ હતો. આનંદ તો હજુ એટલો જ છે, પણ પૂર્ણાહુતિ કે આવે છે પૂરી થાય છે એટલે આમ થોડોક અઘરો પ્રસંગ હતો. એના કરતા પણ અઘરો પ્રસંગ હજુ બાકી છે. આટલો બધો આનંદ પ્રેમ આપણને આપ્યો એ સ્વામીજી આવતીકાલે ફરી પાછા ઇન્ડિયા પધારશે. એમની સાથે તમે એક ઘડી રહો ને, એક ઘડી, અરે માત્ર દર્શન કર્યા હોય ને તો તમને એમ થઈ જાય કે સ્વામીજી મારી માટે અહીંયા પધાર્યા છે, અને એમને વિદાય કરવા અઘરા પડે. પણ સ્વામીજી આપણને હંમેશા કહે છે કે ભલે અમે અહીંયા રહ્યા અને તમે ત્યાં રહ્યા, પણ મનથી તો આપણે ભેળા જ છીએ. ત્યારે એક સુંદર પ્રસંગ યાદ આવે છે. સંત સુરદાસજી, બધાને ખબર છે, આંધળા હતા, છતાં એમને અંતરદૃષ્ટિ હતી. એ ભગવાનને જોઈ શકતા હતા. એક વખત ચાલતા હતા, ખાડો આવ્યો. સંતની ચિંતા ભગવાનને હોય, જેમ હરિભક્તોની ચિંતા સંતો કરે એમ સંતોની ચિંતા ભગવાન કરે. ભગવાનને થયું કે આ મારો સંત પડી જશે, એને વાગશે. ભગવાન આવ્યા, હાથ પકડ્યો અને એને ખાડાથી બીજી બાજુ લઈ ગયા અને રસ્તો ઓળંગાવ્યો. જે માણસને અંતરદ્રષ્ટિ હોય, અંતઃકરણની દ્રષ્ટિ હોય, અંતરની દ્રષ્ટિ હોય અને વગર આંખે ભગવાનને જોઈ શકતો હોય, શું ભગવાનનો સ્પર્શ થાય તો જાણી ન જાય કે આ ભગવાન છે. એમને તો ખબર પડી ગઈ, એમને તો ખબર પડી ગઈ કે આ ભગવાન છે. એટલે એમને તો હાથ ફીટ પકડ્યો. પણ કાનોડો કામણ ગાળો એને તો છોડાવી દીધો હાથ અને જતા રહ્યા. જેવા ભગવાન દૂર જાય છે ત્યારે સંત સુરદાસ એક સુંદર વાક્ય કહે છે. એ આપણે અત્યારે આ વિદાયના પ્રસંગે ખૂબ અનુરૂપ આવ્યું છે એટલે કહું છું કે दुर्बल जान के मोहे, दुर्बल जान के मोहे हाथ छुड़ा के जावत है, दुर्बल जान के मुझे हाथ छोड़ा के जावत है, जो जा सको तुम मेरे दिल से, जो जा सको तुम मेरे दिल से, तब तो है बलवान जानो. ભલે એમને અનેક જીવોના કલ્યાણ કરવા છે એટલે વિદેશ ફરી પાછા ઇન્ડિયા જશે, પણ આપણા અંતરમાં તો એ હંમેશને માટે શ્રીજી મહારાજની પીડા લેવાના છે. વિદાય વખતે આ સંતોએ બે ત્રણ અઠવાડિયા સુધી આપણને જે સતત આનંદ કરાવ્યો, ધર્મ, જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય નું જ્ઞાન આપ્યું, આપણે એમનું વિદાય વખતે સ્વાગત કરીએ. સૌથી પહેલા આપણે સ્વામિનારાયણ સત્સંગ શિબિરના આયોજક, હાલ પ્રસાદીના છે ને બધા પ્રસંગ, સત્સંગ શિબિરના આયોજક વડીલ બંધુ શ્રી અમૃતભાઈ ઠક્કર વિનંતી કરું કે તે આવી અને પૂજ્ય સદગુરુ સંત શિરોમણી પ્રાતઃ સ્મરણીય શ્રી સ્વામી ધ્યાન સ્વામીનું સ્વાગત કરશે. સહજાનંદ સ્વામી મહારાજ પરમ પૂજ્ય સત્સંગ ગુસમદાસજી સ્વામી શ્રીનું સંપૂર્ણ હાથી સ્વાગત
પરમ ભવ્ય ડોક્ટર શ્રી સંદીપભાઈ કોટક કરશે. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. જેમણે એમની અમૃત વાણીથી આપણે ન્યાય કરી દીધા એવા ન્યાયકરણ સ્વામી, એમનું સ્વાગત ડોક્ટર સુરેશભાઈ ઠક્કર કરશે. સ્વામીની સેવામાં સતત ખડે પગે ઉભા રહેતા. સ્વામીને કહેવાની જરૂર ન પડે, એમનું અંતર જાણી લે, એમની દ્રષ્ટિ ફરે અને જેમના હાથ ફરે. સ્વામીને આના પછી શું જોઈશે એની જેને સૌથી વધારે ખબર હોય એવા સ્વામીના નિજ સેવા કરીએ એવા શ્રી યશવંતભાઈ સ્વામી કે જેઓ ઇન્ડિયાથી સ્વામી સાથે પધાર્યા છે. તો આપણે અમેરિકાના સર્વે સત્સંગી વતી એ સમય સ્વામીનું સ્વાગત કરશું. અને એમનું સ્વાગત કરવા માટે આપણે એવી વ્યક્તિને ઉભા કરીએ કે જે અમેરિકા ખાતે સ્વામીની દરેકે દરેક જરૂરિયાત જાણતા હોય. સ્વામીને શું ગમશે, શું નહીં ગમે, આના પછી સ્વામીને શું જોઈશે, શું ચાલશે, શું નહીં ચાલે, શું ફાવશે, શું નહીં ફાવે, એવું જે વ્યક્તિત્વ ધરાવે છે તેવા આપણા અમેરિકાના એક અગ્રણીય કાર્યકર્તા ભાવેશભાઈ પટેલ તે શ્રી યશવંતભાઈ સ્વામીનું સ્વાગત કરશે. બોલવામાં ઘણા શાંત છે પણ સેવામાં હંમેશા આગળ, અને જેમને સ્વામીજીનો ખૂબ મહિમા છે એવા ગિરીશભાઈ ઠક્કર, તેઓ પણ સ્વામીજી સાથે અમેરિકા પધાર્યા છે. તો આપણે સંતની ગરજ સારે એવા શિકાગોના પરમ ભગવતીય રામજીભાઈ ગઢિયાને વિનંતી કરીએ કે એમનું સ્વાગત કરીએ. ભાઈ સ્વામીજી તો ઇન્ડિયા હોય એટલે દરેક નાની વાતે ફોન નથી શકે. અમે રામજીભાઈને એમની અવેજીમાં આપણે સંગીતનો ખૂબ રસ માણ્યો, ધૂન, કીર્તન વગેરે. એમાં આમ તબલા તો એવા સુંદર વગાડ્યા કે જાણે આપણને એમ થાય કે બિસ્મિલ્લાહ ખાન આવે છે. અને એટલા રમૂજી એવા પેટ પકડીને હસાવે કે તમે આખો દિવસ તમે 12-14 કલાક સેવા કરી હોય અને માત્ર 2 ઘડી તમે એમની સાથે રહો ને તો રાજભાઈ હસાવીને આપણે પેટ દુખાવી દે. એવા સૌના રાજા રાજભાઈ ભટ્ટ એ પણ સ્વામી સાથે પધાર્યા છે. તો એમનું આપણે સ્વાગત કરવા માટે ભાવેશભાઈના લઘુબંધુ શ્રી બંદેશભાઈ પટેલને વિનંતી કરું. રાજુભાઈ મારી કચ્છી ભાષા બોલે છે. રાજુભાઈને કહું કે ભાઈ રાજી રોજા, થોડા હરિભક્તોને વિનંતી કરો કે આવી અને આ હરિભક્તો પરમ પૂજ્ય સદગુરુ તેનું સ્વામીનું સ્વાગત કરશે. તો સૌથી પહેલા વિઠ્ઠલભાઈ પટેલ, ન્યૂ જર્સી. મહારાજની શ્રી ઘનશ્યામભાઈ મીરાણી, ત્યારબાદ શ્રી મોહનભાઈ પટેલ. મોહનભાઈ પટેલ ન્યુયોર્ક,
બોલો હરે કૃષ્ણ મહારાજની જય. શ્રી રતિભાઈ શાહ, ન્યૂ જર્સી. બોલો લક્ષ્મી નારાયણ દેવની જય. ત્યારબાદ સુરેશભાઈ ઠક્કર, ન્યૂ જર્સી. બોલો નારાયણ દેવની જય. ત્યારબાદ ગઢવી યોગેશભાઈ પટેલ, ન્યુયોર્ક. પહેલા સુરેશભાઈ ઠક્કર, ન્યૂ જર્સી. તબલા વગાડો ભાઈ. તાળી તાળી. અને જનકભાઈને વિનંતી કરું કે જે નેક્સ્ટ પર્સન છે એમનું સન્માન કરવા માટે કીબોર્ડ વગાડશે અને એ વ્યક્તિ છે શૈલેષભાઈ. શૈલેષભાઈ આવીને સૌનું સ્વાગત કરશે. ભાઈ મ્યુઝિક આપજો. હાર્મોનિયમ, તબલા. સ્વામિનારાયણ ભગવાનની જય. છેલ્લા સતત 2 મહિનાથી ઘણા બધા હરિભક્તોએ તનતોડ મહેનત કરી છે કે જેથી સ્વામીજીનો પ્રવાસ સફળ થાય, વધુમાં વધુ મુમુક્ષ જીવો સ્વામીજીના દર્શનનો, એમના જ્ઞાનનો લાભ લઈ શકે. આ પ્રસંગે જ્યારે આપણે સ્વામીજીને વિદાય આપીએ છીએ ત્યારે એવા હરિભક્તોનું આપણે સન્માન ન કરીએ તો આપણે નગુણા કહેવાઈએ. એટલે એવા હરિભક્તોને હું વિનંતી કરીશ, વારાફરતી નામ બોલીશ તો બે ત્રણ જણા સાથે ઉભા થઈ અને આવે અને સ્વામીજી એમને એટલે કે આવા હરિભક્તોને પ્રસાદીનો હાર પહેરાવશે. તો સ્વામીજી હાર પહેરાવશે આવા હરિભક્તોને. અમે ખૂબ જ ચીવટ રાખી અને જે હરિભક્તોએ મહેનત કરી એના નામનો અમે સમાવેશ કર્યો છે. કદાચ આપનું નામ રહી ગયું હોય તો અત્યારથી ક્ષમા માંગીએ છીએ. ભલે અમે નામ બોલીએ સ્વામીજી આપની પર હાજર છે અને ઘનશ્યામ મહારાજ, હરિકૃષ્ણ મહારાજ એ પણ આપ પર હાજર રહેશે અને એમનો રાજીપો આપણી પર તમારી પર હંમેશા રહેશે. તો હવે જે નામ બોલું એ હરિભક્તો આવી સ્વામીજી પાસેથી રાજીપાનો હાર લેશે. પરમ ભગવતી કિરીટભાઈ ઠક્કર, ક્લિવલેન્ડ. સ્વામિનારાયણ ભગવાનની જય. એમના લઘુબંધુ એ ગરબા શૈલેષભાઈ ઠક્કર. નીતિનભાઈ પટેલ, ક્લિવલેન્ડ. નીતિનભાઈ પટેલ, ક્લિવલેન્ડ. ત્યારબાદ અમૃતભાઈ પટેલ, ક્લિવલેન્ડ. ત્યારબાદ રસોડાની સેવા સંભાળી છે એવા બે હરિભક્તો વિનોદભાઈ મીરાણી અને રમેશભાઈ ઠક્કર. વિનોદભાઈ મીરાણી, ક્લિવલેન્ડ, ન્યૂ કંટકી અને રમેશભાઈ ઠક્કર, ક્લિવલેન્ડ. ત્યારબાદ જેમણે આ વિડીયો ઉતારી છે અને આપણને હંમેશાની સ્મૃતિ રહેશે એવા મહેશભાઈ પટેલ, એમને વિનંતી કરો કે આવી અને સ્વામીજીનો રાજીપાનો હાર પહેરે. મહેશભાઈ પટેલ. બધાને વિપુલભાઈ અને કાનજીભાઈ. વિપુલભાઈ અને કાનજીભાઈ, કેનેડાથી. લોસ એન્જલસથી પધારેલ હરિભાઈ ઠક્કર અને સંજયવતી પધારેલ હરિપ્રસાદભાઈ. હરિભાઈ ઠક્કર અને હરિપ્રસાદભાઈ. શિકાગોના થોડા હરિભક્તોને યાદ કરી લઈએ. ચંદ્રેશભાઈ પટેલ. હરિભાઈ આવી ગયા છે. ત્યાર પછી હરિપ્રસાદભાઈ, ત્યારબાદ ચંદ્રેશભાઈ પટેલ શિકાગો, પછી રામુભાઈ પટેલ
રામુભાઈ પટેલ, અને ધર્મેશભાઈ પટેલ. ધર્મેશભાઈ પટેલ ભાઈ હાથ પકડજો બરાબર. હો. ત્યારબાદ કિરણભાઈ પટેલ શિકાગો. કિરણભાઈ પટેલ શિકાગો. પ્રકાશભાઈ પટેલ ફ્રોમ કેનેડા. કિરણભાઈ જય સ્વામિનારાયણ. પ્રકાશભાઈ પટેલ કેનેડા વાળા. ત્યારબાદ ડોક્ટર સંજયભાઈ અમીન ફ્રોમ શિકાગો. પરમ ભગવતી જયેન્દ્રભાઈ ઠક્કર ફ્રોમ શિકાગો. દિનેશભાઈ પટેલ ફ્રોમ શિકાગો અને અલ્પેશભાઈ પટેલ ફ્રોમ શિકાગો. ડોક્ટર સંજયભાઈ અમીન ફ્રોમ શિકાગો. જયેન્દ્રભાઈ છે, જયેન્દ્રભાઈ ઠક્કર સેવામાંથી આવે છે. દિનેશભાઈ પટેલ શિકાગો વાળા અને કાંતિભાઈ પટેલ શિકાગો વાળા. જયેન્દ્રભાઈ આવો. ત્યારબાદ થોડા પેન્શનરી હરિભક્તો લઈએ. કાંતિભાઈ પટેલ, પરેશભાઈ પટેલ અને શશિકાંતભાઈ પટેલ. કાંતિભાઈ દીવા, શશિકાંતભાઈ અને પરેશભાઈ. ન્યૂ જર્સીથી થોડા હરિભક્તોના નામ લઈએ. પરમ ભગવતી કરદમભાઈ પટેલ, પરમ ભગવતી વિનોદભાઈ, પરમ ભગવતી રમેશ કાકા. વિનોદભાઈ આવે છે. ત્યારબાદ રાકેશભાઈ અને સતીશભાઈ પટેલ. રાકેશભાઈ, સતીશભાઈ પટેલ. ત્યારબાદ તુષારભાઈ, જીતેશ અને સત્યન, બધા ન્યૂ જર્સીના જ છે. તુષારભાઈ, જીતેશભાઈ, સત્યનભાઈ. ત્યારબાદ શીતલ શેલત, અંકિત from New Jersey, જયેશભાઈ પરીખ from New Jersey, નોર્થ કેરોલિનાથી પધારેલ નીરજભાઈ જોશી from નોર્થ કેરોલિના, રમેશભાઈ પટેલ વર્જિનિયા, મુકેશભાઈ ઇનામદાર from બાલ્ટીમોર અને હિમાંશુ રકાણી from ફ્લોરિડા. મનીષભાઈનો રાજીપુર છે, સ્વામી મનીષભાઈ રાજીપુર છે. ત્યારબાદ ન્યુયોર્કના હરિભક્તો લઈએ. રાજુભાઈ પટેલ, મહેશભાઈ પટેલ, અને જેને સૌ આપણે જાણીએ છીએ મારા પુણ્ય ઉદય થયા પાછલા રે એવા જનકભાઈ પુરોહિત. બાળકોને 2 દિવસ લગી જેમણે શિબિરનો લાભ આપ્યો છે એવા જીતેન્દ્રભાઈ પટેલ ફ્રોમ ન્યુયોર્ક. ભાઈ બાળકોને તમે ખૂબ આનંદ કરાવ્યો છે. જીતેન્દ્રભાઈ પટેલ ફ્રોમ ન્યુયોર્ક. આપણે શિકાગોથી નવીનભાઈ દવેદી છેલ્લે આવે છે, એમનું નામ રહી ગયું છે. પ્લીઝ આપ પણ આવીને સ્વામીજીનો રાજીપાનો હાલો. નવીનભાઈ દવે ફ્રોમ શિકાગો. અને હંમેશા સેવામાં તત્પર એવા ડોક્ટર દિલીપભાઈ ઠક્કર ફ્રોમ ન્યુયોર્ક. ખરેખર સેવાભાવી છે, તે સેવામાં જ છે. ત્યારબાદ કલ્પેશ પટેલ ફ્રોમ ન્યુયોર્ક, યોગેશભાઈ નરખંડાવાળા ફ્રોમ ન્યુયોર્ક,
યોગેશભાઈ નરકંડાવાળા, નરસંડા, સોરી, નરસંડા, સોરી. મુકેશભાઈ પટેલ ફ્રોમ ન્યુયોર્ક. ભાઈ દિલીપ કાકા સોની ફ્રોમ ન્યુ જર્સી. દિલીપ કાકા. ઉમંગભાઈ થાણાવાળા, ઉમંગભાઈ થાણાવાળા. અમિતભાઈ પટેલ ગાંધીનગરના. થોડા હરિભક્તોના નામ: શ્રીરામભાઈ, અતિશભાઈ અને ઋષિ થાણાવાળા. ન્યૂ જર્સીના બે હરિભક્તો ચિરાગ અને મિત્તલ. ન્યૂ જર્સીના વિનુ કાકા. બીરેન પટેલ ફ્રોમ ન્યુયોર્ક. એક મિનિટ. પરમ પૂજ્ય સ્વામીશ્રીએ એમના આશીર્વચનમાં કહ્યું, પણ અત્યારે ખાસ ફરીથી કહ્યું છે કે શ્રીજી મહારાજ હતા ત્યારે બાહ્ય હરિભક્તોને મહારાજ ખૂબ ખૂબ નજીકથી આનંદ અપાવતા, એમના બધા જ મનોરથો પૂર્ણ કરતા. પણ સંતોની મર્યાદા, મહારાજની આજ્ઞા, એટલે પૂજ્ય સ્વામીશ્રી અંતરના જે બહેનોએ ખૂબ ખૂબ સેવા કરી છે એમના અંતરથી રૂડા આશીર્વાદ છે. અને સ્વામી તમારા ઉપર ખૂબ ખૂબ રાજી છે અને તમારા અંતરના બધા જ મનોરથો પૂર્ણ કરે એવી મહારાજને પ્રાર્થના કરી છે. જય સ્વામી. સત્સંગ શિબિરનું આયોજન માત્ર એક જ ઉદ્દેશ સાથે કર્યું હતું કે આપણે સૌ ભેગાથી ભજન કરીએ અને સ્વામિનારાયણ ભગવાન અને સંતોને રાજી કરીએ, સૌ હરિભક્તોને રાજી કરીએ. જો આપ રાજી થયા હો તો અમારી એટલે કે ક્લિવલેન્ડના કોઈ પણ હરિભક્તની કોઈ પણ ભૂલ તો થઈ હોય. આટલા બધા હરિભક્તો હતા, કદાચ ન પણ સચવાયું હોય, કંઈ તકલીફ પડી હોય, સવારે બાગ સ્નાન કરવું પડ્યું ઠંડા પાણીથી, તો રાજી રહેજો. અને ખરેખર જો રાજી હો તો અમારા વતી મહારાજશ્રીને એટલે કે સ્વામિનારાયણ ભગવાનને અને જ્ઞાની સ્વામીને અને સૌ સંતોને પ્રાર્થના કરજો કે અમને ફરી પણ અવારનવાર આપ સૌની ખાતર નિવાજી કરવાનો, સૌ સંતોની ખાતર નિવાજી કરવાનો મોકો મળે. હવે ભાવેશભાઈને વિનંતી કરું કે બે શબ્દો કહે. Hare
जो पाई रे मानवी वाणावी सारी रे जमो निसार जीवन जो आई रे भगवान मन गमता जई रे सरकारी तार नणी जई रे गुमान कहे आदि जई रे जमो निसार जीवन जो आई रे ઉમેશભાઈ પટેલ અહીંયા આવે છે મોડેલ વાળા ઉમેશભાઈ પટેલ. સ્વામિનારાયણ 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 નામ સર્વે સંભાળીએ સ્વામિનારાયણ નામ સર્વે સંભાળીએ વળી કરતા ઘરનું કામ કદી ન વિસારીએ રે વળી કરતા ઘરનું કામ કદી ન વિસારીએ રે સ્વામિનારાયણ નામ સર્વે સંભાળીએ સ્વામિનારાયણ નામ સર્વે સંભાળીએ સ્વામિનારાયણ 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 ધર્મ સૂતનું ધ્યાન જ ધરતા વાર નહીં ભવસાગર તરતા હો સ્વામિનારાયણ 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 ઓ સ્વામિનારાયણ 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 ધર્મ સૂતનું ધ્યાન જ ધરતા વાર નહીં ભવસાગર તરતા ફરતા 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 હરીને હૈયે ધારીએ રે ફરતા ફરતા હરીને હૈયે ધારીએ રે સ્વામિનારાયણ નામ સર્વે સંભાળીએ સ્વામિનારાયણ નામ સર્વે સંભાળીએ સ્વામિનારાયણ 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 દુઃખ પડે દિલગીર ન થાવું સુખ પડે હર ખાઈ ન જાવું ઓ સ્વામિનારાયણ 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 ઓ સ્વામિનારાયણ 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 દુઃખ પડે દિલગીર ન થાવું સુખ પડે હર ખાઈ ન જાવું સદાય હિંમત હૈયેથી નવહારીએ રે સદાય હિંમત હૈયેથી નવહારીએ રે
સંસાર છે સુખ દુઃખનો દરિયો, તેમાં તરી શકે કોઈ તરૈયો.